જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ જ્યોતિ ધવલ રેસીપીમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મસાલા ફરસી પૂરી। તે ઘરના મસાલામાંથી સહેલાઈથી બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે એની સામગ્રી જોઈ લઈશું કે એમાં શું શું આપણે જોઈએ। મિત્રો, આપણે છે ને આ ઘઉંના લોટની જ બનાવીશું, મીંદો નહીં, કોઈ બીજી વસ્તુ નહીં। આ ફરસી પૂરી ખાવામાં બહુ મજા આવે છે અને એકદમ તીખી અને સરસ ફરસી બને છે અને ટેસ્ટી પણ એટલી લાગે છે। ચાલો આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ લઈશું, ત્યારબાદ નિમક, તેલ મોણ દેવા માટે, તીખા તે મેં ક્રશ કરી લીધા છે અને જીરું આખું એ પણ ક્રશ કરી લીધું છે, હિંગ અને લાલ મરચું પાવડર અને થોડાક તલ। ચાલો આપણે બધા મસાલા એડ કરીશું ઘઉંના લોટમાં। ઘઉંનો લોટ આપણે ઝીણો જ વાપરવાનો છે। સૌપ્રથમ આપણે ઘઉંના લોટમાં નિમક એડ કરીશું, નિમક આપણે સ્વાદ અનુસાર। ત્યારબાદ આપણે તેલ લઈશું, તેલનો યુઝ થોડુંક વધારે જ રાખવાનું, એટલે થોડીક ફરસી પૂરી વધારે સરસ બને। ત્યારબાદ આપણે લઈશું તલ। તલ કોઈ ન ખાતું હોય તો સ્કીપ કરી શકે છે। ત્યારબાદ આપણે લઈશું તીખા ક્રશ કરેલા। તીખાનું પ્રમાણ પણ તમે તમારી રીતે કરી શકો છો। અને આખું જીરું છે તે ક્રશ કરેલું છે એ એડ કરીશું। ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર અને હિંગ એડ કરીશું। લાલ મરચું પાવડર તમે જો કોઈને ન ખાવું હોય તો એ પણ સ્કીપ કરી શકો છો। લાલ મરચું પાવડર નાખો પરંતુ એ સારી લાગશે, તમે એકવાર ટ્રાય જરૂર કરજો। બાળકોને થોડીક મજા આવે ટેસ્ટી વસ્તુ હોય તો ખાવાની। બધી વસ્તુ મિક્સ કર્યા બાદ આપણે એને મિક્સ કરી દઈએ। સારી રીતે મિક્સ કરી અને સરસ મોણ દેવાઈ જાય, મુઠ્ઠી વળે ત્યાં લગીને આપણે જોઈ લેવાનું કે મોણ દેવાઈ ગયો છે। હા, મોણ દેવાઈ ગયો છે। ચાલો આપણે હવે આને લોટ બાંધીશું। લોટ બાંધવામાં મેં આ 1 કપ યુઝ કર્યો છે। આ 1 કપ પાણી મારે જોયું હતું લોટ બાંધવા માટે। ને લોટ આપણે થોડોક પરોઠાથી થોડોક કડક બાંધવાનો છે। લોટ બંધાઈ ગયો છે જો મિત્રો। આ લોટને આપણે થોડીક વાર 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું। થોડીક વાર ઢાંકીને રાખી દેવાનું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ લોટમાંથી નાના નાના ગોયણા વાળી તેની નાની નાની પૂરી વણીશું। જો ફ્રેન્ડ્સ, આ રીતે થોડોક લોટ સરસ નરમ એ નહીં ને કઠણ પણ નહીં, એવો સરસ થઈ ગયો છે। અને આવા ગોયણા વાળી પછી નાની નાની પૂરી વણીશું। તો ફ્રેન્ડ્સ, આ ફરસી પૂરીને તમે કોઈ પણ આકાર દઈ શકો છો। સમોસા આકાર પણ બહુ સરસ લાગે છે। મારી પાસે આ નાની વાટકી હતી તો મેં આ રીતે નાની વાટકી લઈ અને શેપ આપ્યો છે। થોડોક પ્રેસ કરી બચેલો લોટ આપણે કાઢી લઈશું। તો આ ગોળાકાર બહુ મસ્ત લાગે છે। આવી બધી પૂરી વણીશું આપણે અને આ રીતે વચ્ચે વચ્ચે કટ કરીશું, તેથી આપણી પૂરી વચ્ચે ફૂલે નહીં। આપણે પૂરી વણે ત્યાં સુધીમાં તેલ ગરમ મૂકી દઈએ।
તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે પૂરી પણ ત્યાં સુધીમાં બધી વણાઈ ગઈ છે. જો પૂરી બધી એક જ સરખી વણાઈ ગઈ છે અને મેં એક સરખો આકાર આપ્યો છે. તો આપણે તેલ પણ આવી ગયું છે, તો આપણે તેલમાં તળવા મૂકી દઈએ. પૂરી એડ કરશું આપણે ત્યારે ગેસ સ્લો જ રાખીશું, ફાસ્ટ નથી રાખવાનું. જો ફાસ્ટ રાખીશું ગેસ આપણે તો ઉપર લાલ થઈ જશે અને વચ્ચે વચ્ચે થોડી પોચી રહી જશે. એટલા માટે થોડીક લાઇટ બ્રાઉન થાય ત્યાં લગીને આપણે તળીશું. પૂરીનો કલર ચેન્જ થવા માંડ્યો છે, લાઇટ બ્રાઉન પણ થઈ ગયો છે. આપણે તેલમાંથી કાઢી લઈશું. કલર સરસ આવી ગયો છે પૂરીનો. બસ આ રીતે કલર રાખવાનો છે. પ્લેટમાં કાઢી લઈએ. બધી પૂરી તળાઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, આપણી પૂરી થઈ ગઈ છે તૈયાર અને કલર પણ બહુ સરસ આવ્યો છે. આ આપણે ફક્ત ઘઉંના લોટની જ રેસીપી બનાવી છે અને ખાવામાં પણ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી હોય છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ જ્યોતિ ધવલ રેસીપીને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં અને બેલ આઇકન પણ દબાવજો એટલે તમને નોટિફિકેશન મળતી રહે આવી નવી રેસીપી જોવા માટે. જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ.